નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનનું આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે શરૂઆત કરીશું કોંગ્રેસના કેટલા ચાન્સ. 2017ની ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ સજ્જ હોવાના દાવા કરી રહ્યું છે. ભાજપે હજુ સુધી સીએમ પદના દાવેદાર કે ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ કોંગ્રેસ તો જાણે અંદરો-અંદર પેપર તૈયાર કરીને જવાબો પર તૈયાર કરી લીધા છે. અને આ પેપરનો જવાબ વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જાહેરમાં પણ કરી દીધો છે. અત્યાર સુધી સીએમ પદની રેસમાં નહીં હોવાનો દાવો કરનારા શંકરસિંહ વાઘેલાએ આજે એક વાત સ્પષ્ટ કહી દીધી કે આગામી ગુડી પડવામાં આપણે મળીશું સીએમ કાર્યાલયમાં. એટલે કે કોંગ્રેસની એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે આગામી સીએમ પદના દાવેદાર હોઈ શકે છે શંકરસિંહ વાઘેલા, અને તેમના નેતૃત્વમાં પણ લડાઈ શકે છે વિધાનસભાની ચૂંટણી. ત્યારે શું બાપુને ચાન્સ મળશે? શું બાપુ કેપ્ટન બને તો ગુજરાતમાં કોંગ્રેસને જીતવાના ચાન્સ છે ખરા? શું બાપુ અને આખી કોંગ્રેસ કોઈ માસ્ટર પ્લાન ઘડી રહી છે અથવા ઘડી કાઢ્યો છે? કારણ કે કોંગ્રેસ હવે ધીરે ધીરે ભાજપ સામે ભારે પડવાના કરી રહી છે નક્કર દાવા. ત્યારે શું બાપુના સહારે કોંગ્રેસને જીતવાના ચાન્સ છે ખરા? આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. કોંગ્રેસને કેટલા ચાન્સ. આજે ગુડી પડવો છે અને આવતા ગુડી પડવોએ આપણે મુખ્યમંત્રીની ચેમ્બરમાં ક્યાંક મળીશું. ડંકાની ટોચે ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતી આ જાહેરાત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપ પાસે કોઈ એજન્ડા ન હોવાના કારણે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમનો દાવાગ્નિ ફેલાવી શકે છે. સાથે જ ગુજરાતની પ્રજાને ચેતવણી આપતા ભાજપને ઓળખવાની સલાહ પણ શંકરસિંહ વાઘેલાએ આપી દીધી છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ ચૂંટણી માટે યુદ્ધ ભૂમિની જેમ યુદ્ધ લડવા તૈયાર હોવાનો પણ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડંકાની ચોટ ઉપર કહું છું કે જે કંઈ છે એ કોંગ્રેસ જ છે, અને કોંગ્રેસ છે ને કોંગ્રેસનું શાસન ગાંધીનગરમાં છે. અને તમને અહીં આ ગુડી પડવા છે ને આવતી ગુડી પડવામાં આપણે ભેગા મુખ્યમંત્રીની ચેમ્બરમાં ક્યાંક મળીશું. હું જે કંઈ પોઝિશનમાં આવીશ એમાં ત્યાં આવીશ. શંકરસિંહ વાઘેલાએ વિવિધ સમસ્યાઓનું સમાધાન લાવવાનો વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે આંગણવાડીની બહેનોનો, આશા વર્કર્સ બહેનોનો અને ફિક્સ પેનો મુદ્દો પણ ઉઠાવાશે. કોન્ટ્રાક્ટવાળા મિત્રોની માંગણીઓનું નિરાકરણ લવાશે. તમામની માંગણીઓનું સહાનુભૂતિથી નિરાકરણ લવાશે. જ્યારે લાખોની ભરતી માનવતાના આધારે પૂરા સ્કેલથી કરાશે. શંકરસિંહે કહ્યું કે લાખો યુવાનોને નોકરી આપવાની કોંગ્રેસની દાનત છે. તો ચૂંટણીને લઈને શંકરસિંહે કહ્યું કે અમે શાંતિના સમયમાં યુદ્ધની તૈયારી કરી, ગમે ત્યારે ચૂંટણી આવે અમે તૈયાર છીએ. શંકરસિંહે ભાજપ પર આક્ષેપોનો વરસાદ પણ કર્યો. તેમણે કહ્યું કે ભાજપ પાસે કોઈ એજન્ડા નથી, ભાજપનો વિકાસ ગરડો થઈ ગયો છે. સાથે જ ભાજપવાળા બનાવટી હિન્દુ હોવાનો પણ શંકરસિંહે આક્ષેપ કર્યો છે. તેમના મતે હિન્દુત્વના આધારે ન્યૂ ઇન્ડિયા થઈ રહ્યું છે અને ધર્મના આધારે માનવતાને મારી નખાય છે. એકબીજાની આંખ લડાવવાનું કામ જે મહારાષ્ટ્રમાં ગુજરાતી અને મહારાષ્ટ્રનોમાં થઈ, ગુજરાતમાં અને દેશમાં ઘણા ઠેકાણે હિન્દુ મુસલમાનોમાં થઈ, શીખ અને હિન્દુઓમાં અમને કરી, પ્રેસિડેન્ટ ટ્રમ્પે અમેરિકામાં ઇન્ડિયન્સ ને નોન ઇન્ડિયન્સ અને અમેરિકન, આ માનસિકતાના દાખલાઓ એન્ટી હ્યુમન છે. આ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે શંકરસિંહના નિવેદનને અન્ય કોઈ દ્રષ્ટિએ જોવાની જરૂર નથી. તેમનો આશય એક જ છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર રચાય. પક્ષના વરિષ્ઠ નેતા તરીકે તેમની લાગણી એક જ છે કે કોંગ્રેસની સરકાર બને, ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારી સરકારમાંથી ગુજરાતની જનતાને મુક્તિ મળે, દમનકારી ભાજપ સરકારથી પ્રજાને મુશ્કેલીઓમાંથી દૂર થાય, દમનકારી સરકારમાંથી મુક્તિ મળે. આ પ્રકારના એક આશયથી તેઓ આ વાત કરી રહ્યા છે. એટલે આને અન્ય કોઈ દ્રષ્ટિએ જોવાની જરૂર નથી.
તો દર્શક મિત્રો, કોંગ્રેસને કેટલા ચાન્સ એના ઉપર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરીશું. મહામંથનમાં આપણે એ મુદ્દા ઉપર પણ જશું કે કોંગ્રેસ છેલ્લા 24 વર્ષથી અંદાજે ગુજરાતમાં સરકારમાં નથી. આખી એક પેઢી કોંગ્રેસનું શાસન જોયું નથી અને એટલા માટે જ કોંગ્રેસ 2012માં પણ એવો પ્રયાસ કરી રહી હતી કે અમે જીતીશું, અમે આવશું, અમે શાસન કરીશું. પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસના નાના કાર્યકરો છે એને સ્વર્ણિમ સંકુલ એટલે કે સચિવાલયમાં જવું છે, સચિવાલયમાં પોતાની સરકાર જોવી છે. પરંતુ ક્યાંક હાઈકમાન્ડનું કારણે કે તો ક્યાંક અહીંયા અંદરૂની ઝઘડાના કારણે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. સંગઠનમાં પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી પડતી આવી છે. પરંતુ આ વખતે જે રીતે કોંગ્રેસ મેં મૂડ બનાવ્યો છે ત્યારે સવાલ એ છે કે શું 2017માં ખરેખર કોંગ્રેસને ચાન્સ છે ખરું? એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ગેસ્ટ જોડાય છે લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસના નેતા છે, રાજકીય વિશ્લેષક તરીકે રજનીકાંતભાઈ દેસાઈ છે અને રાજુ ધ્રુવ થોડી ક્ષણોમાં ભાજપના નેતા પણ જોડાશે. સવાલ લાલજીભાઈ આપને કરવા માંગીશ કે શું કોંગ્રેસના આ વખતે ખરેખર ચાન્સ છે ખરા? આમાં ક્યાં છે, અમે વારંવાર અમારા પ્રદેશના નેતાઓથી લઈ અને તમને એક ફિલ્ડના સામાન્ય કાર્યકરોને જે ઉત્સાહ છે એના ઉપરથી જ ખબર પડે છે કે ગુજરાતમાં જે છે પરિવર્તનની લહેર જે છે એ આવી રહી છે. અને ખાસ કેમ દેખાઈ રહી છે આ રહી? શા માટે? કોંગ્રેસે સંગઠનની પ્રક્રિયાઓને મજબૂતીથી કરી છે, પણ સામે પક્ષે ભાજપનું ભ્રષ્ટાચારી, દમનકારી અને બળાત્કારી જે શાસન છે, આપ એક પછી એક એના મુદ્દાઓ અને બેરોજગારી સર્જીને જે માત્ર ઉદ્યોગપતિઓની એટલે સૌનો સાથ પણ ઉદ્યોગપતિઓનો વિકાસ, એવું જે ભાજપની નીતિ છે. એના ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ હારતી જ આવી છે. હું એમ કહું છું કે વર્ષોથી કોંગ્રેસ શાસન ઉપર નથી. પણ ઈશુદાનભાઈ, મારે આખી પરિસ્થિતિના બદલાવ વિશે તમને વાત કરવી છે. કઈ રીતનો બદલાવ છે? લોકસભાની ચૂંટણી વખતે અમે માત્ર 17 વિધાનસભા સીટ ઉપર જે છે અમે લોકો જે છે લીડમાં હતા, બાકી બધે જ ભારતીય જનતા પાર્ટી લીડમાં હતી. આ સાચી વાત છે જેને અમે સ્વીકારી કે આવું બન્યું. એ પછી અમે સંગઠનની પ્રક્રિયાઓ દ્વારા 16ની જયારે ચૂંટણી થાય છે અને એની વચ્ચે જયારે પેટા ચૂંટણી થાય છે જેમાં ભાજપની 9 સીટોમાં એમના સંસદ સભ્યો રાજીનામું આપે છે, ધારાસભ્ય ત્યારે 9માંથી 3 અમે જીતીએ છીએ એટલે 33% આવીએ છીએ. એની પછી 16માં જયારે ચૂંટણી થાય છે ત્યારે ગુજરાતની 117 વિધાનસભા ઉપર કોંગ્રેસના વોટ જે છે એ લીડમાં આવે છે અને અમે 23 જિલ્લા પંચાયતો બનાવીએ છીએ, નગરપાલિકાઓ બનાવીએ. તો ગુજરાતનો પ્રજામાનસ જે છે એનો મૂડ આખો બદલાય છે. તમે ટકાવારીમાં પણ જુઓ કે લોકસભાની ચૂંટણીમાં માત્ર 31% મત અમને મળ્યા હતા અહીંયા ગુજરાતમાં. એ જ ગુજરાતની જનતા અમને 2016ના ડિસેમ્બરમાં ત્યારે અહીંયા ચૂંટણીઓ થાય છે ત્યારે 52% મત આપે છે અને ભાજપને પછાડીને 44-46% લાવે છે. આ સ્પષ્ટ દેખાય છે. રજનીકાંતભાઈ, જે રીતે કોંગ્રેસ આ વખતે મૂડમાં છે એવું માનવામાં આવી રહ્યું છે, બીજી બાજુ નરેન્દ્ર મોદી શાસનમાં નથી. અત્યાર સુધી નરેન્દ્ર મોદી છેલ્લા 2001 થી બેસી ગયા હતા. નરેન્દ્ર મોદીએ રેકોર્ડ તોડી નાખ્યો છે કે સીએમ તરીકે એમણે તમામ સીએમના રેકોર્ડ તોડ્યા છે. પણ હવે નરેન્દ્ર મોદી પીએમ તરીકે છે એટલે કે સીએમ તરીકે નથી. શું કોંગ્રેસના ચાન્સ છે ખરા ગુજરાતમાં? ભૂતકાળ કરતા અત્યારની જે પરિસ્થિતિ છે એમાં કોંગ્રેસને માટે તક સારી છે. હા, એક વસ્તુ સ્પષ્ટ હું જોઈ રહ્યો છું કે બંને વચ્ચે ટફ ફાઇટ રહેશે. કોંગ્રેસ એમ માનતી હોય કે સહેલાઈથી વિજય મળશે એ શક્યતા નથી. એટલા માટે કે બે વ્યક્તિઓ શંકરસિંહજી બાપુ અને અમિતભાઈ શાહ બે મુખ્ય પ્રધાન પદના દાવેદારો છે ગુજરાતમાં અને બંને બળિયા છે, બંને કુનેબાજ છે, વ્યૂહરચનામાં ભારે હોશિયાર છે. શંકરસિંહજી બાપુને તો છેલ્લા 50 વર્ષથી ઓળખું છું, અમિતભાઈને પણ 20-22 વર્ષથી ઓળખું છું અને બંનેનું મારું મૂલ્યાંકન એવું છે કે બંને જે રીતે વ્યૂહરચના ઘડશે એ વ્યૂહરચના એવી હશે કે જે કોઈ પક્ષને બહુમતી મળશે એ બહુ નાની બહુમતી, 100-105 થી વધારે હું કોઈને જોતો નથી. ભાજપ તો કોંગ્રેસ બંનેમાંથી આપણી સાથે જોડાયા છે ભાજપના નેતા રાજુભાઈ. સ્વાગત છે મહામંથનમાં આપનું. શું લાગી રહ્યું છે ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ જે રીતે મૂડમાં દેખાઈ રહી છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ અંદરૂની ઝઘડાઓ નથી કરી રહ્યા અત્યારે હાલ? શું લાગી રહ્યું છે, ભાજપ ને વનવાસ મળશે ખરું? એમનાથી કોંગ્રેસના નેતાઓ અંદરૂની કોઈ ઝઘડા નથી. માની શંકરસિંહજી વાઘેલાએ અઠવાડિયા પહેલા કહ્યું કે હું રેસમાં નથી. અઠવાડિયા પછી ઓચિંતા જ એમ કે છે કે ભાઈ આવતા ચેટી ચાંદે હું આ ઓફિસમાં આવીશ. આનો શું થયો કે કોંગ્રેસની અંદર ધમાસાણ ચાલે છે
એક સત્તા માટેનું એક યુદ્ધ ચાલી રહ્યું છે. એમની જૂથબંધી પણ સપાટી ઉપર આવી છે. હવે રહી વાત કોંગ્રેસની, તો એમને દિવા સ્વપ્નો જોવાની ટેવ છે. ઉત્તર પ્રદેશમાં શીલા દીક્ષિતને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા અને ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ જેવા જુનિયર પાર્ટનરની સાથે એમણે સ્વમાન મૂકી અને સાથ નિભાવવો પડ્યો. પ્રશાંત કિશોર જેવા કહેવાતા બુદ્ધિશાળી વ્યક્તિત્વની પણ એમને સહયોગી રચનામાં મદદ લીધી. છેલ્લે શું પરિણામો આવ્યા આપણે સૌએ જોયા છે. લોકસભામાં 26 માંથી 26 સીટો ભાજપને મળી. 26 માંથી 26 સીટો ભાજપને મળી. લોકો ભાજપની સાથે છે લોકસભાની દ્રષ્ટિએ. ધારાસભામાં અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે અમે ટાર્ગેટ ઉત્તર પ્રદેશનો 300 અને ગુજરાતનો 150 આપ્યો છે. તો અમે આ ખાલી દિવા સ્વપ્નની વાત નથી કરતા. આજે માનીએ શંકરસિંહજીએ જે વાત કહી છે તો કોંગ્રેસની પરંપરાઓની વાત છે કે મુંગેરીલાલના હસીન સપના જોવાની કોંગ્રેસને ટેવ છે. બિલકુલ બિલકુલ મુંગેરીલાલના હસીન સપના છે એ જોવાની કોંગ્રેસની ટેવ છે. તમે રાજુભાઈ માની રહ્યા છો, ગુજરાતની પ્રજા સવાલ રાજુભાઈ પણ ઉભા કર્યા છે. લાલજીભાઈ મારો સવાલ લાલજીભાઈ સવાલ એકવાર હું તમને પણ પૂછી લઉં, તમે એડ પણ કરજો રાજુભાઈને જવાબ આપવામાં. પરંતુ મારો પણ એક સવાલ છે કે બાપુએ થોડા સમય પહેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓને સંબોધતા એવું કહ્યું હતું કે હું સીએમની રેસમાં નથી. બીજી તરફ અત્યારે એવું કહે છે કે સીએમ ઓફિસમાં આપણે આવતા ગુડી પડવાએ મળશું. એનો સ્પષ્ટ સંકેત છે કે બાપુ પોતે સીએમના ઉમેદવાર ખુદ છે એવું સ્પષ્ટ થાય છે. ગયા વખતે પણ બાપુએ હાઈકમાન્ડે ડિક્લેર નહોતા કર્યા, બાપુએ ખુદ કે ભાઈ મારી કેપ્ટનશીપમાં ચૂંટણી લડાય છે. એટલે અંદરૂની ઝઘડાનો ફરીથી શરૂઆત થઈ ગઈ છે. ના, મને લાગે છે કે આખું આપ વાતને બાપુની વાતને પૂરી સાંભળીએ એવું લાગે તો ફરી વખત આપ વીટીવીમાં ચલાવી શકો. બાપુએ સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસની સરકાર અને આવતી વખતે જે છે એ ગુડી પડવો જે છે સીએમ ઓફિસમાં આપણે મનાવશું, હું જે પણ પોઝિશનમાં હોય. બાપુએ બહુ જ ક્લિયર કીધું છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસે આ વખતે જે રીતે અમે લોકો ચર્ચા કરી છે અને જે રીતે અમારા નેતાઓએ જાહેરાત કરી છે કે ભાઈ અમે સીએમની રેસમાં નથી, ચૂંટાયેલા ધારાસભ્યો અને અમારું હાઈકમાન્ડ મળીને જે નક્કી કરશે એ ગુજરાતના સીએમ બનશે. કારણ કે ગુજરાતની જનતાના જે વિશ્વાસ આ વખતે કોંગ્રેસમાં એમણે મૂક્યો છે, ગઈ વખતે આપણે જોયું ડિસેમ્બરનું મેં ફરી વખત આંકડા આપ્યા. બીજી બાજુ રાજુભાઈ જયારે મને સવાલ કર્યો ત્યારે એમ થાય કે ભાઈ એ લોકો જુનિયર પાર્ટનર સાથે પંજાબની ચૂંટણી જે છે એમાં માત્ર 3 સીટો, એટલે હું ડાયવર્ટ નથી કરવા માંગતો, એટલે ત્યાં તમે કયા સિનિયર પાર્ટનર હતા પંજાબમાં એ જરાક પાછું ફરી વખત એક વખત આયનામાં જોઈ લેવાની જરૂર છે. બીજું કે ગઈ હમણાં છેલ્લી 5 રાજ્યોની ચૂંટણીમાં 3 રાજ્યોમાં કોંગ્રેસ જે છે એ પોતે નંબર 1 રહી છે. એટલે ગયા વખતની સંદર્ભમાં જોવા જાય તો એન્ટી ઇન્કમ્બન્સી સત્તા વિરોધી વેવ ગુજરાતના મોટા ભાગના લોકો અને મોટા ભાગની ચૂંટણીઓના જે છેલ્લા પરિણામો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જાય છે. મારો સવાલ એટલા માટે છે કે શા માટે ઉત્તર ગુજરાતમાંથી ભાજપનો કોઈ પણ સિનિયર નેતા ચૂંટણી લડવા તૈયાર નથી? શા માટે સૌરાષ્ટ્રમાં સિનિયર નેતાઓ શહેરો સિવાયની કોઈ પણ સીટ ઉપર ચૂંટણી લડવા તૈયાર નથી અને બીજાને શહીદ કરવા માટે આગળ ધરવાનું શરૂ કર્યું છે? અત્યારે ભાજપમાં એક જુદો ટ્રેન્ડ ચાલે છે કે સિનિયર નેતાઓ શહેરની 4-5 જે સિક્યોર સીટ આખા ગુજરાતમાં છે એ શોધે છે અને બાકી કાર્યકરોને શહીદ કરવા માટે એમ કે છે તું લડ. શા માટે તમારે ત્યાં એક મુદ્દો એ પણ છે રજનીકાંતભાઈ, આપણે સવાલ જો વિચારીએ કે નરેન્દ્ર મોદી અહીંયા શાસન લાગે છે કે હવે લાલજીભાઈને તમે વધુ બોલવાનો સમય આપો છો, મને ઓછો સમય આપો છો. રાજુભાઈ એવું નહીં થાય. ઈસુદાનભાઈ કે લાલજીભાઈ તમે દિવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરો. નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા આગળ તમારું કોંગ્રેસનું ગજુ નથી. સાંભળો, તમે આ બધી વાતોમાં આવોમાં કે ભાજપના ફલાણો લેતા અહીંથી નહીં લડે ફલાણો. અરે ભાઈ તમે પેલા તો સંભાળો કે તમારા 4-5 નેતામાં શંકરસિંહજીએ અઠવાડિયા પહેલા કીધું કે હું રેસમાં નથી, આજે પાછા બાપુ રેસમાં આવી ગયા. હવે સમજવાનું અર્જુન મોટવાડી, શક્તિસિંહજી અને ભાઈ ભરતસિંહ એને છે ને. મારી વાત સાંભળો, જ્યાં કોંગ્રેસમાં સંપર્ક નથી, એકરસતા નથી અને તમે ચૂંટણી જીતવા આવો છો. ગુજરાતની પ્રજા તો તમને વર્ષોથી ઓળખે જ છે. તમે કઈ રીતે શાસન આપ્યું છે મનમોહનસિંહના નેતૃત્વમાં ભારતની પ્રજા જાણે છે. એટલા માટે તો અમે ત્યાં છીએ. બિલકુલ રાજુભાઈ, ભાજપના નેતાઓ સીટ બતાવે છે અહીંયા લડવા તૈયાર નથી, આ લડવા. અમે તો દરેક જગ્યાએ લડવા તૈયાર છીએ. કાલે ચૂંટણી આવે તો પણ અમે તૈયાર છીએ અને ડિસેમ્બરમાં આવે તો પણ અમે તૈયાર છીએ. એટલે આ બધી વાતો રહેવા દો લાલજીભાઈ. બિલકુલ ભારતીય જનતા પાર્ટી કેડરવેટ પાર્ટી છે. એક કાર્યકર્તા બૂથથી માંડીને પ્રદેશ અધ્યક્ષ સુધીનો તૈયાર છે અને અમને નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિશ્વાસ છે કે અમિતભાઈની વ્યૂહરચના અને સૌથી મોટી વાત કે અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે લોક વિકાસના કાર્ય કર્યા છે, જે ઝડપી નિર્ણય લીધા છે, 200 જેટલા ગુજરાતની પ્રજા જોવે છે. તમે લોકો તો વાણી વિલાસ સિવાય કઈ કર્યું નથી.
એક નેતા અઠવાડિયા પહેલા એક સ્ટેટમેન્ટ આપે છે. પણ રાજુભાઈ મુદ્દા ઉપર આવીએ. હું તમને રોકવા એટલા માટે માંગીશ કે રજનીકાંતભાઈ દેસાઈને એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું. રજનીભાઈ, જે રીતે નરેન્દ્ર મોદી અહીંયા હતા ત્યારે પણ કોંગ્રેસની 60 બેઠક તો આવતી જ હતી. નરેન્દ્ર મોદીના વેમાં પણ કેશુભાઈના વખતમાં 130 સુધી પહોંચતી હતી. પણ જ્યારે નરેન્દ્ર મોદી પણ અહીંયા શાસનમાં હતા ત્યારે પણ કોંગ્રેસની 60 બેઠક આવતી હતી. ત્યારે હવે નરેન્દ્ર મોદી નથી. બીજું કે 35 બેઠક એવી છે કે ક્યાંક ને ક્યાંક 5 થી 10 હજારની લીડથી ભાજપ જીતેલી છે. એટલે કે એ 35 બેઠક પર જ સામાન્ય રીતે દાવ હોય છે. શું માનો છો, આ વખતની ચૂંટણીમાં કેવા પરિણામો આવવાની શક્યતા છે? નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને વ્યૂહરચના તૈયાર કરતા હતા. ભલે અત્યારે નરેન્દ્રભાઈ નથી, પણ સમગ્ર વ્યૂહરચના બંને મિત્રો સાથે ભેગા થઈને કરશે. બંને એકબીજાના પૂરક છે. તમે જે વાત કરી કે 35 બેઠકોની જે વાત કરી, મારી દ્રષ્ટિએ જે મારો છેલ્લો સર્વે એમ કહે છે કે 38 બેઠક એવી છે કે જ્યાં બંને વચ્ચે ટફ ફાઇટ રહેશે અને એ ટફ ફાઇટનું પરિણામ જે કંઈ આવે એ બહુમતી તરફ લઈ જશે. અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો સતત એવી છે કે ભાજપ ઉત્તર પ્રદેશના પરિણામ પછી ગુજરાતમાં ચૂંટણી કરવાનું વિચારી રહ્યો છે. મારી દ્રષ્ટિએ જે પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે અને આવનારા દિવસોમાં જે કંઈ ઊભી થશે એને કારણે ભાજપની મુશ્કેલીઓ વધશે. મારી દ્રષ્ટિએ અત્યારે ભાજપે ચૂંટણી ન કરવી જોઈએ. ચૂંટણી કરવાથી ભાજપને નુકસાન છે. બીજી બાબત એક સ્પષ્ટ હું જોઈ રહ્યો છું કે શંકરસિંહજી વાઘેલાને જો કોંગ્રેસ પોતાના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે તો હું સ્પષ્ટ બહુમતી 110 થી 15 કોંગ્રેસની જોઈ રહ્યો છું. પણ કોંગ્રેસ જલ્દી ઘડી પણ હાલે, કારણ કે શંકરસિંહ વાઘેલા ઉપર કોંગ્રેસે બહુ દાવ લગાડે એવી સ્થિતિ મને પરિસ્થિતિ એવી છે કે જે રીતે પંજાબમાં અમરિંદર આખા કોંગ્રેસને ખેંચી ગયા અને બહુમતી તરફ લઈ ગયા, એ રીતે ગુજરાતમાં પણ શંકરસિંહજી વાઘેલા એક જ એવી વ્યક્તિ છે એ માણસ બહુમતી લાવી શકે છે કોંગ્રેસને માટે. 38 બેઠકની તમે વાત કર્યા છો, એના ઉપર આપણે જશું. લાલજીભાઈ, તમારી પાસે પણ આવીશ, રાજુભાઈ પાસે પણ જશું કે ભાઈ 150 ની તો કઈ રીતે વાત કરી રહ્યા છે. એ તમામ બાબતે આપણે જવાબ લેશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું મહામંથનમાં સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોંગ્રેસને કેટલા ચાન્સ. આપણી સાથે ત્રણેય મહાનુભાવો જોડાયેલા છે. લાલજીભાઈ, તમે કંઈક કહી રહ્યા હતા, પણ મુદ્દો એ પણ છે કે કોંગ્રેસ છે એ હજુ પણ લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અંદરૂની જે વિખવાદ છે એ વિખવાદ હજુ પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. શું કહેશો? આ એક આખો બહારી, ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટી અને RSS નું જૂઠાણાનું એક ચોક્કસ પ્રકારનું અભિયાન છે કે અંદરો અંદર ઝઘડાઓ છે. એમ તો કઈ પાર્ટી, મને એમ લાગે છે જ્યારે રાજકીય પાર્ટી હોય ત્યારે એમાં સંપૂર્ણપણે યુનિટી હોય તો એ માત્ર ને માત્ર જે છે એ જો પારિવારિક રીતે એનો એક કંટ્રોલ હોય અને સપા જેવું કંઈક વ્યવસ્થા હોય તો જુદી વાત છે. પરંતુ જ્યાં લોકશાહી ઢબે બનેલી કોઈ પણ પાર્ટી હોય તો એમાં ચોક્કસ પ્રકારના જૂથ અને એનામાં વ્યૂ પોતે પોતપોતાના મત મૂકી જ શકતા હોય. પરંતુ કોંગ્રેસ યુનાઇટેડલી પોતાના મતભેદોની વચ્ચે આખી વાત જે મૂકી રહી છે કે ભાઈ મનભેદ ક્યાંય જ નહીં, નાનો મોટો ડિફરન્સ ઓફ ઓપિનિયન દરેક પાર્ટીમાં હોય અને ના હોય તો પાર્ટી મજબૂત પણ એવું તમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ ક્યાંય મતભેદ જે કહેવાય છે એ મોટા પાયે નથી. પણ મારે એમ બીજું કેવું છે કે ભારતીય જનતા પાર્ટી વિજયભાઈ રૂપાણી જયારે જાહેર કરે છે, નીતિનભાઈ અચાનક જ ડીક કરી જાય છે, ત્યારે જે અમિતભાઈ ને આનંદીબેન અને એ અંદરો અંદરની જે આખી એક જે ઘટના બને છે એ ખરેખર તો પ્રજાની સામે આવવું જોઈએ કે તમારું ચર્ચાનું, વાતચીતનું કે ગાળાગાળીનું લેવલ ક્યાં સુધી પહોંચે છે. શું આને જૂથવાદ નહીં ગણે? શું અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપ એકબીજાને પૂરા કરો? કચ્છમાં જાઓ, તારાચંદ છેડાનું ગ્રુપ જે છે એ બીજા લોકોને પાડી દેવા માંગે છે. સમગ્ર ગુજરાતમાં નીતિનભાઈનું ગ્રુપ વિજયભાઈને પાડી દેવા માંગે છે. આ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે જે ભયંકર જૂથવાદ જે છે, શું એની ચર્ચા રાજુભાઈ આપણે ક્યારેક માધ્યમોમાં થવી ના જોઈએ? એટલે મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે પોતાના ઝઘડાઓને છુપાવીને કોંગ્રેસની વાતો કરવા માંગે છે, મૂળ પોતાના ઘરમાં અત્યારે પગ મારેલો આવ્યો છે. રજનીકાંતભાઈ, જે રીતે માની રહ્યા છે, ભાજપ માની રહી છે કે 150, કોંગ્રેસ માની રહી છે કે 110, 120 એ લોકો આવશે, આ કેવું ગણિત આ લોકોનું છે? અગાઉ એવું બનેલું કે માધવસિંહભાઈ સોલંકીના સમયમાં 149 બેઠકે જીતી લાવે. જુમાવટ કરો ભાઈ. ત્યારથી છેલ્લા 2 ઇલેક્શનથી સતત એમ કહેવામાં આવી રહ્યું છે કે અમે માધવસિંહભાઈનો રેકોર્ડ અમે તોડીશું. 150 બંને પક્ષો આજે કહી રહ્યા છે, પણ એ કોઈ શક્યતા નથી. આ વખતનું યુદ્ધ એવું યુદ્ધ છે કે એમ કહી શકાય કે ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય તો પરિણામ શું આવે?
એ પ્રકારનું ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું યુદ્ધ છે. બંને પક્ષે વ્યૂહરચનામાં નિષ્ણાંત લોકો બેઠેલા છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ઓછા આંકી શકાય નહીં, એની સામે શંકરસિંહ બાપુને પણ ઓછા આંકી શકાય નહીં. આ યુદ્ધ એવું છે કે જે કોઈને બહુમતી મળશે એ 100-105ની આસપાસ મળશે. અને હું તો ત્યાં સુધી જોઈ રહ્યો છું, કદાચ બંનેમાંથી કોઈને બહુમતી ન મળે, 75-80 પર બંને અટકી જાય અને 15 થી 20 એવા ચૂંટાઈને આવશે જે બંને પક્ષમાંથી બળવો કરીને ચૂંટણી લડેલા હશે અને એ સરકાર રચવામાં મહત્વનો ભાગ ભજવશે. એક બાબત હું સ્પષ્ટ જોઈ રહ્યો છું કે શંકરસિંહ બાપુ આ વખતે સીએમ થવા માંગે છે. સીધી આડકતરીએ ઇશારો કરે છે, સમજી લેવાની જરૂર છે. બિલકુલ રાજુભાઈ, શું કહેશો? જે રીતે એક ભાજપ એવું માની રહી છે કે 150 સીટ તો તમારી ક્યારે આવી જ નથી, નરેન્દ્ર મોદીના શાસન પર 150 સીટ નથી આવી, એટલે શું તમે એવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે 150 સીટ કહી અને તમે સરકારને મતલબ માઇન્ડ એવું સેટ કરો લોકોનું તો ક્યાંક 100 સીટ સુધી પહોંચી શકાય? શું માનો છો? પેલી એક વાત હું રજનીકાંતભાઈ સાથે ડિફર થાઉં છું, એની સાથે સંપૂર્ણ અસહમત છું કે માનીય શંકરસિંહજી તો વર્ષોથી મુખ્યમંત્રી થવાની યશના રાખે જ છે અને એમના પ્રયત્નો જ હોય, સ્વાભાવિક જ છે કે દરેક વિરોધ પક્ષના નેતાના આ જ પ્રયત્ન હોય મુખ્યમંત્રી થવું છે. આજ સુધી સફળ નથી, આપણે બધા જોઈએ છીએ. આજે 2002 હોય, 2007 હોય, 2012 હોય, દરેક વખતે કોંગ્રેસે લડત તો આપી જ છે ને અને દરેક વખતે ભૂંડાયેલા આવ્યા છે. મારે કેવું એટલું છે કે ગુજરાતની પ્રજા જે રીતે રજનીકાંતભાઈ એક પિક્ચર ડ્રો કર્યું છે ને એ પિક્ચર કદાપી સાચું જ ન થઈ શકે. એટલા માટે કે ગુજરાતની પ્રજાની માનસિકતા ક્લિયર છે. આજે 2.5 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની સામે કોઈ આંગળી ઊંચી કરીને જોઈ શકે એવું નથી. એવા સંજોગોમાં સાંભળો, આ 150 ની વાત ઉપર જ આવું છું, એવા સંજોગોમાં 150 ની વાત ઉપર આવું છું કે 150 સીટો અમે નરેન્દ્રભાઈ મોદીને આજે રાષ્ટ્રીય છબી સૌથી મોટી વાત છે કે જે રીતે એક દેશને સ્વચ્છ વડાપ્રધાન, સમર્થ વડાપ્રધાન, શક્તિશાળી વડાપ્રધાન જોતો હતો એ ભાજપે આપ્યો છે. અને ગુજરાતની પ્રજા હંમેશા દેશની સાથે રહી છે, રાષ્ટ્રવાદની સાથે રહી છે. ત્યારે મને લાગે છે કે આવા કાલ્પનિક ભય અને કાલ્પનિક પિક્ચર જે રજનીકાંતભાઈ ડ્રો કરે છે, દોરે છે, હું એની સાથે સંપૂર્ણપણે અસહમત છું. રહી વાત ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર આજે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. રાજુભાઈ, હું તમને છે ને વાસ્તવિકતા તરફ લઈ જવા માંગુ છું. હું તમારી જેમ જે છે 150 ની વાત નથી કરતો. હું તમને વાસ્તવિકતા એ છે એટલા માટે કહું છું કે બંને કોંગ્રેસ અને ભાજપ બંનેના સર્વે મેં કરેલા છે અને બંનેની શું પરિસ્થિતિ છે મને ખબર છે અને વાસ્તવિકતા આ છે. મારી તો તમને એક મિત્ર તરીકે સલાહ છે કે તમારી પાર્ટીને કહો કે હમણાં ચૂંટણી ન કરે, એ તમારા હિતમાં છે. એટલા માટે કે ઉત્તર પ્રદેશ એ ગુજરાત નથી, ગુજરાતમાં એટલા બધા અસંતોષ છે અને જે કઈ નરેન્દ્રભાઈ આપણે જે રીતે રાજુભાઈ આપ સતત બોલશો તો બાકીના લોકો, ટીવીના દર્શકો નહીં સાંભળે. ભારતીય જનતા પાર્ટીની એકમાત્ર જે કેસેટ વગાડવાની લોકોની આદત છે એને આપણે થોડી વાર માટે રોકીએ. સવાલ છે ગુજરાતની જનતાનો મૂડ. ગુજરાતની જનતા એક સુશાસનની અપેક્ષા રાખે છે. ગુજરાતમાં હું રાજુભાઈ આપની વચ્ચે બિલકુલ બોલ્યો નથી. રાજુભાઈ એક પણ વખત હું વચ્ચે નથી બોલ્યો. મુદ્દા ઉપર આવો. રાજુભાઈ વચ્ચે ના બોલશો. એક તો સુશાસનની વાત કરી નથી. મેં તમને રોક્યા નથી રાજુભાઈ. સાંભળી આપણે લાલજીભાઈની વાત. રાજુભાઈ તમને રોક્યા નથી. રાજુભાઈનું ધ્યાન દોરવું જોઈએ. અને લાલજીભાઈ તમે બોલ્યા કરો, હું નહીં બોલું. તમે તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારની જ વાતો કરો છો. કઈ વાંધો નહીં, કન્ટિન્યુ કરો, ચાલુ રાખો. કેસેટ વગાડ્યા રાજુભાઈ. લાલજીભાઈ જવાબ આપવા દઈએ. સવાલ એ છે કે ગુજરાતની જનતાનો બદલાયેલો મૂડ જો રાજુભાઈ ના સમજી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટી માટે કમનસીબી ગણાય. જો રીતે ગુજરાતની જનતા એમને એક પછી એક જગ્યાએ ધોબી પછાડ આપે છે. સવાલ એ છે કે આ ગુજરાતનું આ આટલો મોટો વિકાસ થયો હોત તો પાટીદાર આંદોલન કેમ થાય છે, ઓબીસી આંદોલન કેમ થાય છે, આદિવાસી આંદોલન કેમ થાય છે, માછીમારોનું આંદોલન કેમ થાય છે. ગુજરાત, સમગ્ર ગુજરાતની જે નરેન્દ્રભાઈ મોદીની એક સમયની યોજના પંચસ્તંભ યોજના કહેવાતી, એના 36 વિભાગના કર્મચારીઓ અત્યારે ગુજરાતમાં આંદોલન ઉપર કેમ છે, ચાહે સફાઈ કામદારથી શરૂ કરી અને ચાહે
સ્વચ્છ ભારત મિશનની વાત હોય કે આંગણવાડી હોય પણ એ તો આંદોલન કોંગ્રેસની સરકાર શા માટે આવશે તોય ચાલુ જ રહેવાના છે. સવાલ કારણ કે તમે પણ પૂરા નથી પાડી શકવાના. સવાલ એ છે કે ગુજરાતની અંદર ચાહે મેડિકલ કોલેજની વાત હોય તો શિક્ષણમાં માફિયાગીરી, જમીનમાં માફિયાગીરી, દરિયા કિનારે માફિયાગીરી, ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓની માફિયાગીરી, ગુજરાતમાં શાસન ક્યાં? સારું થયું રાજુભાઈ છે, અમિતભાઈ ભૂલથી પણ અત્યારના મુખ્યમંત્રી હું નામ ભૂલી ગયો, વિજયભાઈ નું નામ પણ એ લોકો લેતા નથી, માત્ર નરેન્દ્રભાઈ નામની માળા જપે છે. આ એ જ નરેન્દ્રભાઈ છે કે જેમણે 2014 ની ચૂંટણીમાં એમણે વચનો આપેલા, એ પૈકીનું એક રાહુલ ગાંધી જીવની આજે નેહરુ વંશની આરતી ઉતારવાનું 1947 માં ચાલુ કર્યું. તમે નેહરુ વંશની આરતી ઉતારવાનું, નેહરુ ગાંધી વંશની આરતી ઉતારવાનું 1947 થી ચાલુ કર્યું. તમે બંધ કરી છે? અમારે તો લોકશાહી છે. નરેન્દ્રભાઈના કોઈ પુત્રો કોઈ પક્ષમાં નથી, કોઈ હોદ્દા પર નથી. તમે તો નેહરુ વંશની આરતી ઉતારવામાંથી બહાર નથી આવ્યા. બાપુ મને બોલવા દો. ઓકે હવે આપણે રજનીકાંતભાઈ ને પણ ચાન્સ આપી. રજનીકાંતભાઈ અમે તો બોલીએ, અમારા નેતા છે, અમારા સર્વોચ્ચ નેતા છે નરેન્દ્રભાઈ. અમે તો બોલીએ. રાજુભાઈ હવે નરેન્દ્રભાઈની કામગીરી સમગ્ર વિશ્વ બિરદાવે છે. સમગ્ર વિશ્વ જયારે નરેન્દ્રભાઈની કામગીરીને બિરદાવતું, સમગ્ર ભારત બિરદાવતું હોય તો ભાજપના કાર્યકર્તા તરીકે હું 100% બિરદાવીશ. આવામાં એવી કેટલી બેઠકો છે કે જેની શક્યતાઓ છે એ બહુ જ નજીવા ઉપર છે. તમે કીધું 38 બેઠક છે, તો એ બેઠક કઈ તરફ ઢળાય એવી શક્યતા છે અને અત્યારના આંદોલનો છે એ અસર કરશે કે કેમ? રાજુભાઈ, ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી અને એના કરતા આ વખતે પરિસ્થિતિ ઘણી જુદી છે. તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ મેં અઠવાડિયા પહેલા કહ્યું હતું કે કોંગ્રેસ 23 થી 24 જિલ્લા પંચાયતો લઈ જશે અને એ સાચું પડે. અત્યારે પરિસ્થિતિ અગાઉ હું જાણું છું ભાજપ કઈ રીતે કામ કરે છે, એનું બુથ લેવલની મેનેજમેન્ટ કેવું છે, બધું સરસ છે. કોંગ્રેસ કરતા સંગઠનની દ્રષ્ટિએ સારું છે, પરંતુ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે અગાઉ કરતા જુદી છે. પણ મોટા ભાગે છે ને એ વચનો ખોટા, માત્ર વચનો અને બુથ લેવલની કામગીરીથી જ ચૂંટણી જીતાય છે. રજનીકાંતભાઈ, એ કોઈએ ના ભૂલવું જોઈએ. ના, એના કરતા બી આજે એમાં કોંગ્રેસ કાચી પડે છે એ વાત નિશ્ચિત છે. એવું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં જે આંદોલનો થયા, જે રીતે સરકારને બદલવામાં આવી અને જે રીતે ભાજપમાં અગાઉ કામગીરી તો સારી કરી રહ્યા છે એ બાબત. ના, એવું નથી, ક્યારેય નથી, એવું નથી. ભાજપમાં અગાઉ ક્યારેય જૂથબંધી નહોતી. ભાજપ અગાઉ કરતા નબળું છે અને ભાજપે સાચવીને ચાલવા જેવું છે. હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. હું અગાઉના વર્ષોમાં અમે લોકોએ બૂથ મેનેજમેન્ટમાં, બિલકુલ અગાઉના વર્ષોમાં અમે બૂથ મેનેજમેન્ટમાં નબળા ચોક્કસ પડેલા. અમે મનોમંથન કર્યા પછી આજે ગુજરાતમાં 182 વિધાનસભામાંથી 179 વિધાનસભા ઉપર અમારા બૂથના કાર્યકરો સજ્જ છે. એની 26 તાલીમની ટીમો તૈયાર છે, જે બૂથના એક વ્યક્તિ સાથે સંપર્ક કરે છે. પેજ લીડર સુધીનું અમારું સ્ટ્રક્ચર તૈયાર છે. અને બીજી બાજુ ભાજપની કમર ભાંગી ગઈ છે. આપણી જોડે સમયનો અભાવ છે એટલે રાજુભાઈ, રજનીકાંતભાઈ અને લાલજીભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જે રીતે પેજ લેવલની ભાજપ જે બૂથ સુધી પહોંચ્યું છે એ જ પદ્ધતિ આ વખતે કોંગ્રેસ પણ ગુજરાતમાં અપનાવી રહી છે. અત્યાર સુધી જે ભાજપ કામગીરી કરતી હતી ત્યારે મુદ્દો એ હતો કે કોંગ્રેસના કમિટેડ 60 બેઠક છે એ વોટ મળતા હતા, પરંતુ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક બૂથ લેવલમાં નબળી પડતી હતી. કોંગ્રેસ આ વખતે દાવો કરી રહી છે કે બૂથ લેવલમાં તેઓ તળિયા સુધી એટલે કે પેજ પ્રમુખ સુધી જશે, જે ભાજપ વર્ષોથી કરી રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે ભાજપ છે એ 150 નો દાવો કરી રહ્યું છે. 150 અત્યાર સુધી ઇતિહાસમાં નથી આવી, પરંતુ દાવો એટલા માટે છે કે ઉત્તર પ્રદેશની જે ચૂંટણીમાં 325 કરી છે એના કારણે. એટલે સવાલ એ છે કે કોને ચાન્સ, અને ખરેખર કોંગ્રેસને ચાન્સ છે કે કેમ, એ તમામ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરી અહીંયા. આવતીકાલે ફરીથી નવા વિષય, નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.